હેલો ફ્રેન્ડ્સ, તો આધાર કાર્ડને લઈને ખૂબ મોટું અપડેટ આવી ગયું છે. હવે તમારે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરાવવા હોય, એટલે કે મોબાઈલ નંબર અપડેટ કરાવવો હોય, એડ્રેસ અપડેટ કરાવવું હોય, નામમાં કોઈ ફેરફાર કરવો હોય તો તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. હવે સરકારે એક નવી એપ્લિકેશન્સ લોન્ચ કરી દીધી છે. જેમ એમ આધાર એપ્લિકેશન્સ તો હતી જ, પરંતુ હવે એક નવી આધાર એપ કરીને એક નવી એપ્લિકેશન્સ લોન્ચ કરી છે, જેમાં તમે તમામ પ્રકારના ફેરફાર ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો. કોઈ પણ જગ્યાએ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી, અથવા તો કોઈ પણ બેંકમાં જઈને ઓથોરાઇઝેશન કરવાની જરૂર નથી. બધું જ કામ આધાર કાર્ડને રિલેટેડ તમે તમારા મોબાઈલ નંબરથી કરી શકો છો. અને સાથે સાથે તમારે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની પણ કોઈ જરૂર નથી. હવે આમાં જે આધાર કાર્ડ આવે છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તેને તમે કોઈને પણ શેર પણ કરી શકો છો. સાથે સાથે નવા અપડેટ પ્રમાણે આધાર કાર્ડમાં તમારે જો કોઈ વસ્તુ શેર ના કરવી હોય, જેવી કે બર્થ ડેટ, તમારું એડ્રેસ, તો જે કોઈ વસ્તુ શેર ના કરવી હોય તો એ વસ્તુને હાઇડ કરીને બાકીની વસ્તુ શેર કરી શકો છો. આ બધી જ વસ્તુ ખૂબ આસાનીથી થઈ શકે છે. હવે આ માટે તમારે શું કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. તો અહીંયા સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર અથવા તો એપલ સ્ટોરમાંથી તમારે આધાર એપ્લિકેશન્સને ડાઉનલોડ કરવાની છે. ઓનલી આધાર લખવાનું છે. જોઈ શકો છો આધાર કરીને જે એપ્લિકેશન્સ છે તેને ડાઉનલોડ કરવાની છે. ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારે અલાઉ પર ક્લિક કરવાનું છે. ડિસ્કવર કી ફીચર્સ પર ક્લિક કરવાનું છે. અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર વાંચી શકો છો. અહીંયા તમે તમારા ફેમિલીના આધાર કાર્ડ પણ જોઈન કરી શકો છો અને કોઈને પણ સિલેક્ટેડ મેં જે કીધું એ પ્રમાણે તમે સિલેક્ટ કરીને શેર કરી શકો છો. અહીંયા બધું જ તમારા ફેસ રિકગ્નાઇઝેશન પર થશે. નેક્સ્ટ પર ક્લિક કરો. એન્ટર આધાર નંબર. અહીંયા તમારે તમારો આધાર નંબર લિંક કરવાનો છે. આધાર નંબર અહીંયા વર્ચ્યુઅલ આઈડી હોય તો વર્ચ્યુઅલ આઈડીથી પણ કરી શકો છો. અહીંયા મારી પાસે આધાર કાર્ડ છે તો તેના પર હું ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો છે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન તેના પર ક્લિક કરી દો. અહીંયા પ્રોસેસ પર ક્લિક કરી દો. ત્યાર પછી સેન્ડ SMS જશે. અહીંયા તમે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોય તો પણ કરી શકો છો. મોબાઈલ નંબર નો રજિસ્ટર હોય તો પણ આ પ્રોસેસ કરી શકો છો. અહીંયા તમારા મેસેજને સેન્ડ કરી દેવાનો છે. સેન્ડ કરી દેશો એટલે એક વેરિફિકેશન કોડ ઓટોમેટિક એ લઈ લેશે. અહીંયા તમે જોઈ શકો છો ઓટોમેટિક વેરીફાઈ થઈ રહ્યું છે. અહીંયા કન્ટિન્યુ ફેસ ઓથેન્ટિફિકેશન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર ના હોય તો નવો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન્સ અહીંયા આવી જશે. કન્ટિન્યુ પર ક્લિક કરી દો. અહીંયા જોઈ શકો છો કેપ પહેરેલી હોય તો તમે એ કાઢી નાખવાની છે. અહીંયા ફેસ ઓથેન્ટિફિકેશન પર ક્લિક કરો. અલાઉ પર ક્લિક કરો. આ રીતે તમારે અહીંયા ફેસ આપી દેવાનો છે અને એકવાર આંખ પલકાવવાની છે. આ રીતે બંધ કરશો એટલે લીલું ચારે બાજુ લીલો રાઉન્ડ થઈ જશે, એટલે તમારું ઓથેન્ટિફિકેશન થઈ જશે. ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. પ્રોસેસ પર ક્લિક કરો. અહીંયા તમારે એક પિન બનાવવાનો રહેશે. જે પિન તમારે આ એપ્લિકેશન્સને ઓપન કરવા માટે એ પિન જોઈશે. તો અહીંયા તમે તમારો 6 આંકડાનો પિન બનાવી દો. કન્ટિન્યુ પર ક્લિક કરીને ફરીવાર સેમ પિન નાખી દો. આ એપ્લિકેશન જ્યારે ઓપન કરો ત્યારે આ પાસવર્ડ તમે જે બનાવ્યો તે નાખવાનો રહેશે. ત્યાર પછી તમને અહીંયા ઉપર અલગ બધી જ ઓપ્શન્સ જોવા મળી જશે. તમારે સૌથી પહેલાં જો લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો ઉપર અહીંયા ક્લિક કરીને તમે તમારી જે કોઈ લેંગ્વેજ રાખવી હોય તે લેંગ્વેજ અહીંયા રાખી શકો છો. આપણે અત્યારે ઇંગ્લિશ રાખીશું. કન્ટિન્યુ પર ક્લિક કરી દો. ત્યાર પછી તમારે અહીંયા કસ્ટમર કેર સાથે વાત કરવી હોય તો તેનો પણ ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. હવે હું તમને બતાવી દઉં સૌથી પહેલાં કે તમારે આધાર કાર્ડ, મોબાઈલ નંબર કોઈ પણ પ્રકારનું અપડેટ કરવું હોય તો કઈ રીતના. તો અહીંયા નીચે ત્યાં ઉપર સ્વાઇપ કરવાનું છે. ઉપર સ્વાઇપ કરશો એટલે તમને અહીંયા સર્વિસમાં અપડેટ માય આધારનો ઓપ્શન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાની છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, નામ અપડેટ ને ઈમેલ અપડેટ. આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા હોય તે અહીંયા કરી શકો છો. અહીંયા તમારે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા બધું જ તમને પ્રોસેસ બતાવે છે કે 7 દિવસનો ટાઈમ લાગશે. 75 રૂપિયા અહીંયા ફી લાગે છે. પહેલાં 50 રૂપિયા ફી લેતા હતા અને તમારે બેંક પર જઈને અપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી અને ત્યાર પછી ત્યાં જઈને તમારે અંગૂઠો મૂકીને કરી શકતા હતા. પરંતુ હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. 75 રૂપિયા કપાવીને 7 દિવસની અંદર તમારા ઘરે બેઠા થઈ જશે. અહીંયા જોઈ શકો છો શું શું જરૂર છે. તો કરંટ મોબાઈલ નંબર અને ન્યૂ મોબાઈલ નંબર બે જ વસ્તુની જરૂર છે, બાકી કોઈ વસ્તુ આપવાની નથી. અને અહીંયા સ્ટેપ પણ બતાવેલા છે. ન્યૂ મોબાઈલ નંબર પર વેરિફિકેશન કરવાનું છે, એટલે કે OTP આવી જશે. સિમ્પલ વસ્તુ છે. ફેસ ઓથેન્ટિફિકેશન કરવાનું રહેશે, એટલે કે તમારે ફેસ આપવાનો રહેશે. એટલે એ જરૂરી છે કે જે વ્યક્તિનું આધાર કાર્ડમાં અપડેટ કરવું છે તે વ્યક્તિ તમારી સામે હોવો જરૂરી છે.
કારણ કે અહીંયા સેમ હમણાં આપણે જે પહેલા પ્રોસેસ બતાવી, કેમેરો ઓપન કરીને ઓથેન્ટિફિકેશન કરે છે, ફેસને રિકગ્નાઇઝેશન કરે છે, તે રીતે તમારો કેમેરો ચાલુ થઈ જશે. તેમાં તમારે ફેસને બતાવવાનો રહેશે અને મેક પેમેન્ટ અને પેમેન્ટ કરી દો. ગૂગલ પેથી અથવા તો કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો અને કમ્પ્લીટ થઈ જશે રિક્વેસ્ટ. એ રીતે તમે અહીંયા કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકો છો. તમારી રીતે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા બાયોમેટ્રિક લોક પણ આપેલો છે. રિસેટ પિન, એપ્લિકેશન્સને રિસેટ ખોલવા માટે જે પિન આવે છે તે પણ કરી શકો છો. અહીંયા તમે માય કોન્ટેક્ટ કાર્ડ પર ક્લિક કરશો એટલે કોઈને પણ આધાર કાર્ડ તમારું બારકોડ સ્કેન મારવા માંગો છો કે બારકોડ દ્વારા આધાર કાર્ડ કોઈને મોકલવા માંગો છો તો અહીંયા જોઈ શકો છો આ રીતના બારકોડ આવી જાય છે. અહીંયા તમે કેમેરાથી સ્કેન કરીને તમારું આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી શકો છો. સ્ક્રીનશોટ પાડીને કોઈને પણ મોકલી શકો છો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો પહેલાં તો આ બારકોડ આવશે, તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું આધાર કાર્ડ તમારું ખુલી જાય છે. હું જે નવું અપડેટ કહેતો હતો તે પ્રમાણે અહીંયા શેર આઈડી પર ક્લિક કરો તો અહીંયા કમ્પ્લીટ શેર પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારું યુપીઆઈ આઈડી અહીંયા શેર થઈ જશે. ડાયરેક્ટ વોટ્સએપ પર જેમાં કરવા માંગો છો તેમાં થઈ જશે. સેન્સિટિવ શેરમાં શું થશે અહીંયા જોઈ શકો છો. સેન્સિટિવ શેરમાં તમારે જે વસ્તુ શેર કરવી છે તે વસ્તુને ખાલી સિલેક્ટ કરવાની છે. એક્ઝામ્પલ માટે અહીંયા એજની જરૂર છે સામેવાળા વ્યક્તિને તો એજવાળું સિલેક્ટ કરો. ડેટ ઓફ બર્થ તમારે આપવાની જરૂર છે ત્યાં તો એ સિલેક્ટ કરો. અહીંયા નેમ સિલેક્ટ કરો. એડ્રેસની જરૂર નથી, મોબાઈલ નંબરની જરૂર નથી. એડ્રેસની જરૂર હોય તો એ જેટલી વસ્તુની જરૂર હોય તેટલી વસ્તુ સિલેક્ટ કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અને કન્ફર્મ શેર પર ક્લિક કરીને આ રીતે વોટ્સએપમાં કોઈને પણ તમે શેર કરી શકો છો. આ રીતે ડાયરેક્ટ યુપીઆઈ આઈડી શેર થઈ જશે, જોઈ લો. અને જે વસ્તુ તમારે શેર નથી કરાવવી તે વસ્તુ શેર નથી કરી શકતા. તે ખૂબ જ કામની વસ્તુ છે જેથી તમારો આધાર કાર્ડનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ થઈ શકશે નહીં. હવે શેર આઈડી પર ક્લિક કરીને તમારે જો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે, પ્રિન્ટ કાઢવી છે તો એ પણ ખૂબ સારી રીતે થઈ શકે છે. અહીંયા લાસ્ટ ઓપ્શન છે ડાઉનલોડ આધાર, તેના પર ક્લિક કરીને અહીંયા ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ કર્યા પછી અહીંયાથી જ તમે કોઈને પણ શેર કરી શકો છો. જોઈ લો આવી ગયું. હવે અહીંયા ઓપન કરશો એટલે પહેલાં પાસવર્ડ માંગશે. તો પાસવર્ડ શું રહેશે તો તમારા નામના, તમારું જે પહેલું નામ છે, તમારી અટક હોય તો અટક ને નામ હોય તો નામ, તેના 4 અક્ષર અહીંયા એક્ઝામ્પલ આપેલું છે જોઈ શકો છો. હરીશ દેવમાં પહેલાં હરી લખેલું છે અને ત્યાર પછી તમારો જન્મ તારીખના જે વર્ષ હોય, જે કોઈ વર્ષમાં તમારો જન્મદિવસ હોય એ 4 વર્ષ એ સાલ નાખવાની રહેશે. ઓપન કરો, અહીંયા મોકલી દો સેન્ડ કરીને. અહીંયા જોઈ શકો છો આ રીતે વહી જશે. અહીંયા તમે પાસવર્ડ નાખશો એટલે આવી જશે. જો એક્ઝામ્પલ તરીકે હું નાખી દઉં છું, મારી સરનેમ પહેલાં છે તો એના 4 અક્ષર, ત્યાર પછી અહીંયા મારો જે જન્મ જે વર્ષમાં હોય એ વર્ષ નાખવાનું છે. આ રીતે કન્ટિન્યુ પર ક્લિક કરીને ખુલી જશે અને આ રીતે તમે સેન્ડ કરી શકો છો. વોટ્સએપમાં ખૂબ સારી રીતે શેર થઈ જાય છે, કોઈ પણ જગ્યાએ શેર થઈ જાય છે. અહીંયાથી જોઈ શકો છો વોટ્સએપમાં પણ આ રીતે આવી ગયું છે. અહીંયા પાસવર્ડ નાખશો એટલે તમારું આધાર કાર્ડ ઓપન થઈ જશે અને પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ પણ કાઢી શકો છો. હવે આ જ એપ્લિકેશન્સમાં તમારા ફેમિલીના આધાર કાર્ડ એડ ઓન કરવા છે તો એ પણ કરી શકો છો. અહીંયા જે એરો છે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો એડ અનધર ધ પ્રોફાઇલ, તેના પર ક્લિક કરીને અહીંયા તમે તેનો આધાર કાર્ડ નંબર નાખીને કન્ફર્મ આધાર નંબર પર ક્લિક કરીને તમારા બધાના આધાર કાર્ડ સેવ કરી શકો છો. તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડ પણ શેર કરી શકો છો અને સેવ પણ કરી શકો છો. અહીંયા તમે બીજા કોઈના આધાર કાર્ડ QR કોડથી સ્કેન કરવા માંગો છો, અહીંયા સ્કેન QR પર ક્લિક કરશો તો એ ઓપન થઈ જશે. આ રીતે આટલા ફીચર્સ આ એપ્લિકેશન્સમાં છે. હવે આમાં જેમ જેમ અપડેટ થતું જશે તેમ તેમ નવા ફીચર્સ એડ ઓન થતા જશે. આમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો નીચે કમેન્ટ કરી શકો છો. અને તમે અત્યાર સુધી હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.